સૌને નમસ્તે. ચંચળ ન્યૂઝ દ્વારા પ્રસારિત આ વિશેષ વિભાગ સાહિત્યિક યાત્રામાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. આજે ફરી એક વખત કચ્છની ધીંગીધારાના એવા સમર્થ સર્જકને આપણે મળવા જઈ રહ્યા છીએ. કોઈ પણ સાહિત્ય સર્જક માટે એનો શબ્દ બહુ મોટી જીવાદોરીનું કામ કરતો હોય છે. એ શબ્દ એના સાહિત્યને અને સાથે સાથે એના જીવનને પણ સભર બનાવતો હોય છે. આજે જેમને મળવાના છીએ એવા સાહિત્ય સર્જક ડૉક્ટર દર્શનાબેન ધોળકિયા પોતાના સંસ્મરણોની પ્રસ્તાવનામાં બહુ જ સુંદર લખે છે કે જીવને મને અનેક પ્રકારની ધન્યતા આપીને મારી જોડી છલોછલ ભરી દીધી છે. તૃપ્તિના એ ઓડકારથી મારું હૃદય આર્દ્ર બનતું ગયું છે. જીવનના દરેક સોપાને મને આરોહણનો આનંદ અનુભવાવ્યો છે ને એ સોપાનો ચડતા ચડતા પાછળ છૂટી ગયેલો એક સમયે ગંભીર જણાયેલી ઘટનાઓ જીર્ણ બનીને ખરતી ગઈ છે. ખાલી હાથે આવેલા મનુષ્ય માત્રે ખાલી હાથે જવાનું હોવાનું હંમેશા કાને પડેલું તત્વજ્ઞાન મને જુદી રીતે સમજાતું રહ્યું છે. મિત્રો, એક જ સરખા 24 કલાક, એક જ સરખા 365 દિવસ અને એક જ સરખી જિંદગી આમ તો દરેકને મળતી હોય છે, પણ પછી એ જીવનમાં એ કેટલું આરોપી શકે છે અને જીવન એને કેટલું ફળ આપે છે એ દરેક વ્યક્તિની જુદી જુદી નિયતિ નક્કી કરતી હોય છે. શબ્દ અને સાહિત્યએ જેમના જીવનને સભર અને સાર્થક બનાવ્યું છે એવા ન માત્ર કચ્છના ગૌરવ સમા પણ સમગ્ર ગુજરાતમાં જેમનું નામ આજે પણ ખૂબ આદરથી લેવાય છે એવા ડૉક્ટર દર્શનાબેન ધોળકિયા આપણી સાથે ઉપસ્થિત છે. સ્વાગત છે દર્શનાબેન આપનું. નમસ્તે પૂજાબેન. આમ તો દર્શનાબેનનો પરિચય કચ્છના સાહિત્ય સર્જકો માટે કે વાચકો કે દર્શકો માટે નવો નથી, છતાં પણ એમનો ટૂંક પરિચય આપું તો ભુજમાં જ એમનો જન્મ થયો. 1982માં ગુજરાતી વિષય સાથે તેમણે BA નો અભ્યાસ પૂર્ણ કર્યો અને 1984માં MA એમણે પૂર્ણ કર્યું. 1990માં નરસિંહ મહેતાના પદો પર એમણે PhD નો અભ્યાસ કર્યો, જેમાં એમના ગુરુ રહ્યા ડૉક્ટર જયંત કોઠારી. 1985 થી 2008 સુધી ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે એમણે ખૂબ સુંદર રીતે કાર્ય કર્યું અને એમ કહી શકાય કે એક સરસ પેઢી તૈયાર કરી. 2008 થી 2024 સુધી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે તેમણે ખૂબ સરસ કામ કર્યું. 2024માં તેઓ નિવૃત્ત થયા. આ દરમિયાન, આ સમયગાળા દરમિયાન 2 વખત ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર તરીકેની ફરજ પણ એમને નિભાવવાની આવી. એક પેઢી એવી તૈયાર થઈ એમના હાથ નીચે કે જેણે ગુરુ શિષ્ય પરંપરાની દોરને આગળ ચલાવી. 27થી પણ વધુ પુસ્તકો એમની પાસેથી સાહિત્યને મળે છે. આ કચ્છ માટે અને ગુજરાત માટે બહુ જ મોટી ગૌરવની ઘટના ગણાય. તો એવા દર્શનાબેન પાસેથી એમના સાહિત્ય સર્જનની જે યાત્રા છે એના વિશે થોડી વાતો કરીએ. મને કહેતા આનંદ થાય છે કે આ શબ્દ છે જે સાહિત્ય યાત્રા એવું આપણે શબ્દ વાપરીએ છીએ, તો સાહિત્યની પાછળ યાત્રા શબ્દ કદાચ એટલા માટે જ જોડાય છે કે એક અલગ જ અનુભૂતિની ના વિશ્વની સફરે આપણને લઈ જાય છે. તો ચાલો દર્શનાબેન સાથે એ સફરે નીકળી પડીએ. દર્શનાબેન, સૌથી પહેલો પ્રશ્ન એ કરીશ કે આપની સાહિત્ય યાત્રાની શરૂઆત ક્યારથી થઈ અને એના પાયામાં કઈ કઈ બાબતો રહેલી હતી? આમ તો બહુ નાનપણથી મારી માતાને વાંચનનો શોખ, મારા બંને મોટા ભાઈઓ સુધાકર અને હરેશને પણ વાંચનનો ખૂબ શોખ. એટલે ઘરમાંથી વાંચન યાત્રા તો લગભગ 5મા વર્ષથી આરંભાઈ એમ કહું તો ચાલે. અને શાળા કક્ષાએ જ્યારથી હું 11મા ધોરણમાં અમારા ગુરુજન નલિનબેન શાહ પાસે ભણી અને એમણે અભ્યાસક્રમમાં કેટલું વાંચવું જોઈએ એવી રીતે શીખવાડ્યું કે વધારે વાંચવા માટે હું પ્રેરાઈ. લાલન કોલેજમાં આપણા સમર્થ સાહિત્યકાર ડૉક્ટર ધીરેન્દ્રભાઈ પાસે મારે ભણવાનું આવ્યું, એટલે એમના ટેબલ ઉપર પણ કેટલાય પુસ્તકો જોતી અને એવી રીતે મારી અધ્યાપન યાત્રા પણ 24મા વર્ષે જ શરૂ થઈ. અને અમને ત્યારે તાલીમ જ એવી મળી હતી કે અધ્યાપકે પહેલું કામ વાંચવાનું કરવાનું હોય. આચાર્ય વિનોબા જે કહે છે કે અધ્યયન અને પછી અધ્યાપન, એટલે જે આપણા વેદનો મંત્ર છે એ દરેક અધ્યાપકે પાળવો જોઈએ એવું અમારા ગુરુજનોએ શીખવાડેલું. એટલે વાંચવાનું તો ત્યારથી જ શરૂ થયું એમ કહેવાય. અને જોગાનુજોગ એવો બન્યો અમારા સદભાગ્યે
કે લાલન કોલેજમાં જે તે વખતે બહુ જ સાહિત્યિક વાતાવરણ હતું હું ભણતી ત્યારે, અને અમારા પ્રિન્સિપાલ ડોક્ટર ગોવર્ધન શર્મા, જેમણે પછીથી કચ્છી સાહિત્ય ઉપર બહુ કામ કર્યું, પોતે હિન્દી ભાષી હતા પણ એણે બહુ કામ કર્યું. તો એમણે એક અભ્યાસ વર્તુળ રચ્યું. બહુ કલ્પનાશીલ અને પ્રયોગશીલ વ્યક્તિત્વ હતું એમનું. એટલે એમનું કેવું એમ હતું કે ભાષાના અધ્યાપકોએ દર મહિને એક જગ્યાએ મળવું જોઈએ અને એમાં કોઈ એક વ્યક્તિ પેપર રીડિંગ કરે પોતાના વિષયનું, બાકીના બધા બીજા બધા વિષયથી અવગત થાય. એટલે અમારા ચારે ભાષાના 12 કે 13 જેટલા અધ્યાપકો હતા એ કોઈ એક જગ્યાએ ભેગા થાય દર મહિને અને બીજા એક વિષયની વ્યક્તિ એમાં આમ પેપર રીડિંગ કરે, અભ્યાસ પેપરનું વાંચન કરે. હું નવી ગઈ ત્યારે ધીરેન્દ્રભાઈએ તરત જ મારું નામ આ સભા માટે સૂચવ્યું અને તાજી જ હું MA થયેલી હતી, હજી MA નો અભ્યાસ પૂર્ણ જ કર્યો હતો. અને આપણા બહુ મોટા લેખક ડોક્ટર ભોળાભાઈ પટેલ, એનો નિબંધ સંગ્રહ વિદિશા ત્યારે જ બહાર પડ્યો હતો. મને બહુ જ ગમેલો એ, એટલે એના પર લખવાની મેં હિંમત કરી અને લગભગ 20-22 પાનાનો અભ્યાસ લેખ તૈયાર કર્યો અને ત્યાં એનું વાંચન કર્યું, બધાને ગમ્યું. અને ધીરેન્દ્રભાઈએ તરત જ કહ્યું કે આ ક્યાંક લેખ રૂપે તમારે આપવું જોઈએ. એટલે શબ્દ સૃષ્ટિ, આપણું ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર, એમાં મેં પ્રમાણમાં ડરતે મોકલ્યું, કારણ કે બિલકુલ નવોદિત એટલે મારો પહેલો જ પ્રયોગ હતો અને બહુ પ્રેમથી એ સ્વીકારવામાં આવ્યો. અને એ હું ભૂલતી ન હું તો 87ની સાલ હતી. એ સાલમાં શબ્દ સૃષ્ટિમાં આ લેખ છપાયો. આ મારા લેખનનું આરંભ બિંદુ. એટલે એમ કહી શકાય કે તમારો અભ્યાસ હજી તો પૂર્ણ થયો અને તરત જ તમારી કલમ પણ એ સાથે ઉપડી. અને એમાં મને એમ લાગે છે કે વાચન યાત્રા તમારી જે રહી એને બહુ મદદ કરી, મને બહુ જ મદદ કરી. અને ગુરુજનો પાસે વાંચન તો સામાન્ય રીતે બધા જ કરતા હોય, પણ એનું અર્થઘટન કેવી રીતે કરવું એ મને તાલીમ અમારા નલિનીબેન, પછી ધીરેન્દ્રભાઈ અને મારા ગુરુ PhD જેના પાસે મેં કર્યું એ જયંતભાઈ પાસે મને શીખવા મળ્યું. એટલે અર્થઘટનની આખી એક નવી પેટર્ન હું શીખતી રહી, આજે પણ હજી શીખતી રહું છું. અલબત્ત હું એમ કહીશ કે શીખતા રહો છો એટલું નહીં, શીખવતા પણ રહો છો. એ મારા જેવા કેટલાયનું સદભાગ્ય છે. બેન, મેં થોડીક વાત આગળ પણ તમારા સાહિત્ય સર્જન વિશે કરી કે ઘણા બધા સાહિત્ય સ્વરૂપોમાં તમે ખેડાણ કર્યું છે. તો કયા સાહિત્ય સ્વરૂપોનો એમાં સમાવેશ થાય છે અને એમાંથી તમારું ગમતું સાહિત્ય સ્વરૂપ કયું? ક્રમશઃ આ બધા કામ થતા રહ્યા. આમાં આ લેખ છપાયો એટલે થોડીક મારી હિંમત વધી અને કચ્છનું અને અમારા બધાનું એક આખી પેઢીનું, બલકે 2-3 પેઢીનું એ સદભાગ્ય રહ્યું. આજે તમારા બધા માટે પણ એ સદભાગ્ય ચાલુ છે. મને પહેલેથી આત્મચરિત્ર અને જીવનચરિત્રના સ્વરૂપમાં બહુ રસ હતો. એટલે લગભગ અધ્યાપન ક્ષેત્રમાં પ્રવેશ કરતા વેત ઘણા બધા જીવનચરિત્રો અને આત્મચરિત્રો મેં વાંચ્યા અને મને એમ લાગ્યું કે એક મહિલા હોવાને કારણે નહીં, પણ એક મહિલા કેટલું કરી શકે છે. કારણ કે ઘણી બધી મૂંઝવણો, મુશ્કેલીઓ વચ્ચે એણે આજથી 40 વર્ષ પહેલાની જે આખી આપણી પેટર્ન હતી સમાજની, કુટુંબ વ્યવસ્થાની, એ દ્રષ્ટિએ મને લાગ્યું. એટલે મેં 7 વિદેશી અને 7 ભારતીય એમાં 14 નારી પાત્રો પસંદ કર્યા અને દીઠે 68 જાત્ર, જેને જોવા માત્રથી 68 તીર્થોનું પુણ્ય મળે છે. એ કવિ પ્રેમાનંદની ઉક્તિ નળાખ્યાનની મને બહુ ગમતી હતી એટલે એને શીર્ષક તરીકે મૂકી. અને એમાં સીતા, દ્રૌપદી, દમયંતી એ આપણા પૌરાણિક પાત્રો, મીરા અને મુક્તાબાઈ આપણા ભક્તજનો, રાબિયા સૂફી સંત, હેલન કેલર એના ગુરુ એન સુલિવાન, મીરાબેન મેડેલિન સ્લેડ જે ગાંધીજી પાસે રહ્યા, મીરાબેન એને ગાંધીજીએ નામ આપ્યું એટલે ગાંધીજીના મીરાબેન, મોહનદાસની મીરાબેન અને મોહનની મીરા, માતાજી અરવિંદ પાસે, જેમણે મહર્ષિ અરવિંદ પાસે જેઓ આજીવન રહ્યા, માં શારદા દેવી, કસ્તુરબા, એવા 14 નારી પાત્રો વિશે એમના બધા ચરિત્રો વાંચીને દીઠે 68 જાત્ર એ પુસ્તક પ્રગટ કર્યું. અને ચરિત્રમાં અમારો રસ વધવા લાગ્યો. રામાયણ મહાભારત મારા પ્રિય ગ્રંથો, એટલે MA કક્ષાએ જ્યારે હું ભણતી હતી ત્યારે જ એ મૂળ ગ્રંથોનું વાંચન વાલ્મીકી અને મહર્ષિ વ્યાસ ને વાંચવાનું બન્યું. એટલે મહાભારતના ચરિત્રોએ મને આકર્ષી અને એમાંથી 12 ચરિત્રો પસંદ કરીને મહાભારત ચરિત્ર વિમર્શ
એ પુસ્તક તૈયાર થયું અને વાલ્મીકીના મહાનાયક અને મારા ઈષ્ટદેવ એવા રામચંદ્રનો પણ લગાવ મને નાનપણથી હતો. એટલે અસંગ લીલા પુરુષ એ નામે રામ ઉપર ચરિત્ર વિષયક પુસ્તક થયું અને છેક હમણાં એ સિલસિલો ચાલુ રહ્યો અને પછી એમ થયું કે જેમ મહાભારતની ચરિત્ર સૃષ્ટિ જોઈ એમ રામાયણની પણ જોઉં. એટલે વાલ્મીકીની ચરિત્ર સૃષ્ટિ એ 2023માં મારો ગ્રંથ પ્રગટ થયો. પણ આમ જોવા જાઓ તો ચરિત્રની રીતે શરૂઆત થઈ ગઈ મારા થીસીસ વખતે, કારણ કે નરસિંહ મહેતાના પદો એના ચરિત્રને અનુલક્ષીને મારે એનો અભ્યાસ કરવાનો આવ્યો. એટલે મારા થીસીસનું નામ પણ મારા ગાઈડે નરસિંહ ચરિત્ર વિમર્શ. એટલે બધા મને મજાકમાં કહેતા કે આ બધું ચરિત્ર કેમ શરૂ થયું છે, પણ જોગાનું જોગ એક આકૃતિ લેખનની ગળાતી ગઈ. કવિકાંત વિશે મોનોગ્રાફ લખવાનું પણ મને સોંપવામાં આવ્યું. રમણલાલ જોશી એક ગ્રંથ શ્રેણી તૈયાર કરતા હતા, ગ્રંથકાર શ્રેણી, એમાં એટલે સળંગ લગભગ ચરિત્રનો અભ્યાસ મારે કરવાનો આવ્યો. એટલે આત્મચરિત્રો, જીવન ચરિત્રો ઉપરથી આ બધા પુસ્તકો થયા. પસાર કર્યા પછી અને ઘણા બધા આત્મચરિત્રો, જીવન ચરિત્રોમાંથી પસાર થયા પછી મને પણ મારી સ્મરણ કથા લખવાનું મન થયું. એટલા માટે નહીં કે એમાં મારી વાત હતી, પણ મને એમ લાગ્યું કે જરા જુદી રીતે જીવવાનું આવે ત્યારે એ વ્યક્તિએ એનો જે કાલખંડ છે, એના જીવનમાં જે વ્યક્તિઓની ભૂમિકાઓ છે, જીવનના વાળા ઢાળા છે, એના અર્થઘટનો છે, એ કેવી રીતે પસાર કર્યા એમાં લોકોને રસ પડતો હોય છે. પછીની પેઢીને એ જુદી રીતે કામ લાગતું હોય છે, જેમ મને આગળની આત્મકથાઓ કે જીવન ચરિત્રો કામ લાગે. એટલે મેં મારી તો શું એવડી મોટી વાત હોય, પણ જે નાની નાની ઘટનાઓ હતી જેણે મારા ઘડતરમાં બહુ મોટો ભાગ ભજવ્યો હતો, એવા લોકો હતા જેણે મને ધન્ય કરી હતી. એટલે એની વાત માંડીને કરવાનું મન હતું. એટલે ઓટલા દાવ એ મારું આત્મચરિત્ર તો ન કહેવાય, પણ સ્મરણ કથા એ હમણાં જ હજી 21માં બહાર પડી. અને પરિચય પર્વ એનાથી પહેલા એમાં મારા જીવનમાં જે મહત્વની વ્યક્તિઓ આવી હતી અને કેટલીક એવી હતી કે જે મને મહત્વની લાગી હતી, જેને હું મળી નહોતી, જેમ કે ડોક્ટર જયંત ખત્રી. પણ એ બધો જે મારા મનમાં એક આદર હતો, એમાં કેટલાક પાત્રો મારા સ્વજનોએ ખરા, મિત્રોએ ખરા, અને જરાક વાર આવીને લટાર મારી ગયેલી એવી કેટલીક વ્યક્તિઓ પણ ખરી. એને મેં ટાઇટલ આપ્યું હતું પરિચય પર્વ. એ અમારી સ્મૃતિ કથાનો જાણે પહેલો ભાગ છે એમ હું કહી શકું. સ્નેહરશ્મિનું એક સરસ વાક્ય મને બહુ ગમી ગયું હતું કે મારા જીવનમાં એટલા બધા સરસ પરિચયો થયા કે મારું જીવન પરિચય પર્વ બની રહ્યું. એટલે મેં એનું શીર્ષક, કારણ કે મારો પણ આ જ અનુભવ રહ્યો. એટલે અને એના પછી તરત ઓટલા દાવ એ એક રમતનું નામ છે, જેમાં બધા જમીન ઉપર દોડે અને જેનો દાવ આવે એ દોડે અને બાકીના બધા ઓટલા પર ચડી જાય, અને એમાં જે જમીન ઉપર પકડાઈ જાય, આઉટ થઈ જાય, એના પર દાવ આવે ને ફરી બધા દોડે. એટલે એ રમત અમે નાનપણમાં બહુ રમતા. એટલે રમતા રમતા કેમ જીવાય એ આપણી આવી રમતોએ પણ મને શીખવાડ્યું. એટલે આ શીર્ષક પસંદ કરવાનું ધાર્યું. આમ યાત્રા ચાલી. અનુવાદ નિમિત્તે કાર્મેલિન નામની કોંકણી નવલકથા, જેના લેખક છે દામોદર માવજો, જેને હમણાં જ જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો, એમની આ કૃતિ લગભગ બધી ભાષાઓમાં વખણાઈ હતી. એટલે ડોક્ટર ભોળાભાઈ પટેલ, જે ત્યારે દિલ્હી સાહિત્ય અકાદમીના ગુજરાતીના કન્વીનર હતા, એમણે એનો અનુવાદ મને સોંપ્યો અને 3 વર્ષના મંથન બાદ એ અનુવાદ પ્રગટ થયો. એટલે એક અનુવાદનું કામ પણ થઈ શક્યું. બહુ જ મજા આવી મને, કારણ કે એક બીજા પ્રદેશની જુદા જ પ્રકારની આખી વાત એમાં વ્યક્ત થઈ છે. એટલે અનુવાદ ક્ષેત્રે પણ કામ અજમાવવાનું આવ્યું અને અત્યારે પણ આવા ઘણા કામ ચાલી રહ્યા છે. એટલે તમે જે બીજો પ્રશ્ન મને પૂછ્યો કે મને કયું સ્વરૂપ ગમે, આમ તો મારે ભાગે વિવેચન વધારે આવ્યું, કારણ કે એક અધ્યાપક હોવાને નાતે નાના નાના અને મોટા મોટા એવા ઘણા કામ ત્યાં જે વિવેચનના ક્ષેત્રમાં આવે. જેમ કે મધ્યકાલીન સાહિત્ય આપણે ત્યાં લગભગ વણસ્પર્શ્યું રહ્યું છે. કેટલાય કવિઓ એવા છે કે જે ઉત્તમ કવિઓ હોવા છતાં લોકોની નજરમાં એ નથી આવ્યા. અને એવા કેટલાક કવિઓ, મધ્યકાળમાં શું હતું કે સંપ્રદાયો ઘણા હતા,
પણ જોવાની વાત એ હતી કે એ બધા સંપ્રદાયના જે ગુરુજનો હતા એ બિન સાંપ્રદાયિક વિચારધારાના હતા, જેમ કે સહજાનંદ સ્વામી, જેમ કે નરસિંહ કે અખા કે કબીર. નરસિંહના તો કોઈ ગુરુનું નામ નથી મળતું, પણ રામાનંદ સ્વામી ને એવા ઘણા બધા, માધવાચાર્ય, વલ્લભાચાર્ય, તો એ બધાએ પોતપોતાની ના સંપ્રદાયો સ્થાપ્યા, પણ એ લોકોએ શિષ્યોને જે શીખ આપી એ બિન સાંપ્રદાયિકતાની અને વ્યાપકતાની હતી. એટલે મને આ મુદ્દામાં રસ પડ્યો મધ્યકાળ ભણાવતા. એટલે એવા કેટલાક સંતોની કવિતાઓનો આસ્વાદ કર્યો કે જે સંપ્રદાયથી સંયુક્ત સંલગ્ન હતા, પણ જેની વિચારધારામાં વ્યાપકતા હતી. એટલે આઠે પહોર આનંદ એ ગંગા સતીની પંક્તિ છે. એ ટાઇટલથી આવા કેટલાક સંતોની કવિતાનો આસ્વાદ કરાવવાનું સૂઝ્યું. અને એમાં એટલી મજા આવી કે પછી અર્વાચીન કાળમાં આ પ્રકારની કઈ કવિતાઓ છે એ પણ મને કરવાનું મન થયું. અને શ્વાસમાં વાગે શંખ એ નામે એ ધીરેન્દ્ર સાહેબની પંક્તિ છે, એ મને ગમી ગયેલી. તે છેક આપણા દલપતરામ નર્મદથી માંડી અને સંદીપ ભાટિયા સુધીના જે કવિઓની આ પ્રકારની કવિતા મને મળી એનો આસ્વાદ કરાવવાનું પણ સૂઝ્યું. એ કહેવાય માંગુ છું કે વિવેચન મારે ભાગે વધારે આવ્યું, પણ એની લઘોલઘ ચરિત્રો, અનુવાદ એ પણ આવ્યા. અને મારું ગમતું સ્વરૂપ ચરિત્ર સાહિત્ય છે. એમાં આત્મા પણ આવી જાય ને જીવન પણ આવી જાય. જીવન ચરિત્ર બીજું કોઈક લખતું હોય છે, આત્મચરિત્ર વ્યક્તિ જાતે લખતી હોય છે. ગાંધીજીની આત્મકથા આપણો બધાનો આદર્શ છે, કારણ કે એમાં જે પારદર્શકતા અને સત્યને પહોંચવાની જે મથામણ છે એ મને બહુ નાનપણથી સ્પર્શી ગયેલી. એટલે પ્રામાણિકતા અને પારદર્શકતાના પાઠ હું એમાંથી શીખી. અને પછી મેં જેટલી મહત્વની જીવન ચરિત્ર કે આત્મચરિત્રની કૃતિઓ વાંચી, એમાં ઘણા લોકોએ આ પ્રયત્ન કર્યો છે એ હું જોઈ શકી. ગાંધીજીએ એવી એક મિસાલ ઊભી કરી. નર્મદની આત્મકથા પણ બહુ જ અનન્ય મારી હકીકત અને બહુ જ પારદર્શક કૃતિ છે. એટલે એ બધી મારી મિસાલ રૂપ કૃતિઓ હતી. એટલે મેં પણ એવો પ્રયત્ન કર્યો છે કે કોઈ વાતમાં કોઈ આડ પડદો કે કાંઈ છુપાવવું કે એવું ન બને, અને બહુ જ વ્યાપકતાથી અને ખુલ્લી રીતે વાત થાય. એટલે મારું ગમતું સ્વરૂપ આ ચરિત્ર સાહિત્ય છે. પણ દરેક સર્જકના વાચન યાત્રા બહુ મોટો ભાગ ભજવતી હોય છે. તો બે મુદ્દે મારે જાણવું છે. એક તો યુવાનો માટે જે સંદેશ હોય વાચનનો એ, અને તમારી વાચન યાત્રા કેવી રહી અને અત્યારે કેવી ચાલી રહી છે એના વિશે થોડી વાત કરશો. મેં શરૂઆતમાં કહ્યું તેમ વાચન અમને વારસામાં મળ્યું છે, પણ મારો શોખ ધીમે 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 વિસ્તરતો રહ્યો. અને એક અંગત વાત જોડું એટલા માટે જોડું કે લગભગ વાચન કેવો ચમત્કાર કરી શકે છે કે વાંચતા 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 તો રામાયણ મહાભારત નાનપણમાં જુદી જુદી રીતે, બાલ મહાભારત આ તે, પછી બકોર પટેલ, મિયા ફુસકી, છકો મકો, એ કિશોર કથાઓ મારા મોટા ભાઈ હરેશે મને વંચાવી. પણ પછી ભણવા નિમિત્તે ઘણું બધું વંચાતું ગયું. કોલેજમાં આવી ત્યારે ઘણું બધું વાંચવાનું બન્યું. શરદબાબુ, રવિન્દ્રનાથ, વિશ ખાંડેકર, એમ હું ભણતી હતી ત્યારે અમારી લાલન કોલેજની લાઇબ્રેરી બહુ જ સમૃદ્ધ લાઇબ્રેરી, એટલે ભણતી હતી ત્યારે એ બધું વાંચવાનું બન્યું. તે દરમિયાન 87માં મારી માતાનું અચાનક નિધન થયું. ત્યારે અમારા પરિવારમાં થોડું એવું બનતું હતું કે દર 6 મહિને એક મૃત્યુ થાય. અને માતા વિના હું 24 વર્ષમાં એકે દિવસ એનાથી છૂટી નહોતી પડી. એટલે મેં મનમાં ગાંઠ વાળી લીધી કે હવે 6 મહિના પછી મારે પણ આ ફાની દુનિયાની વિદાય લઈ લેવી છે. એટલે મેં આમ બધું વાઇન્ડ અપ કરવા માંડ્યું હતું માનસિક રીતે. અને ત્યારે મારા મોટા ભાઈ હરેશે મને કહ્યું કે 6 મહિના તો પસાર કરવા પડશે, તો એ સારી રીતે પસાર થાય એટલા માટે આપણે કંઈક વાંચીએ. એટલે એને મારા હાથમાં આચાર્ય રજનીશજીના તાઓ ઉપનિષદ, મહાત્મા લાઓત્સેના સૂત્રો, ચીનના મહાન સંત, એ તાઓ ઉપનિષદના 6 ખંડ મૂક્યા મારી 25 વર્ષની ઉંમરે. અને મને એમાં એટલો બધો રસ પડ્યો કે મેં 6 મહિનામાં 6 ખંડ પૂરા કર્યા. બરાબર એ 6 ખંડ પૂરા થયા. અને માનસિકતા મારી એવી હતી કે તે દિવસે મને જરા કે એવું લાગ્યું કે મને કદાચ હાર્ટ એટેક આવી શકે, એવી કંઈક મૂંઝવણ ને એવું થવા માંડ્યું. ઘરમાં એ બધા થોડા ગભરાઈ ગયા અને અમે તરત દવાખાને દોડ્યા એ મારા ભાઈના કહેવાથી. મને તો રસ નહોતો દોડવામાં, પણ ત્યારે મને એક વિચાર ડોક્ટર પાસે પહોંચતા પહોંચતા આવ્યો કે આજે જો મને ડોક્ટર એમ કે તમને કાંઈ નથી,
તો મને એમ લાગ્યું કે મારી માને પણ હું આમ કાંઈ કર્યા કરવા વિના ચાલી જઈશ તો મજા નહીં આવે. અને લાઓસે વાંચ્યા પછી આપણે આમ મરણના વિચારો કરીએ ઠીક નહીં. એટલે હવે પછી હું એ વિચાર નહીં કરું જો ડોક્ટર આજે મને કહેશે તો. અને અમારા ડોક્ટર મહાદેવભાઈએ કહ્યું કે તમને સિમ્પલ ગેસ છે, ઘરે જઈને જમો, મજા કરો. અને એ પછી મેં 10 વર્ષ આચાર્યને વાંચ્યા. એટલે વાંચને મને મૃત્યુ ભણીથી જીવન ભણી દોરી એમ કહું તો પણ ખોટું નથી. વાંચન આ કરી શકે છે એ મારો અંગત અનુભવ રહ્યો. 10 વર્ષ રજનીશજીનું અનન્ય વિદ્વત્તાપૂર્ણ જે સાહિત્ય છે જેને મને બહુ જ પ્રભાવિત કરી. અને મીરા વિશે, કબીર વિશે, મહાવીર વિશે, બુદ્ધ વિશે એમણે ખંડોના ખંડો લખ્યા છે. એ મેં 25 થી 35 ની વયમાં વાંચ્યા. અને એના પછી તરત જ સ્વામી વિવેકાનંદના 12 ભાગ, જેમાં સ્વામીજીનું તમામ તત્વજ્ઞાન, ભારતીય સાહિત્યની અમૂલ્ય મૂડી, બલકે જગત સાહિત્યની અમૂલ્ય મૂડી, એ વાંચવાનું બન્યું. રામકૃષ્ણ કથામૃત, પરમહંસ દેવની ડાયરી એમના શિષ્ય મહેન્દ્રનાથ ગુપ્તે લખી છે, એ વાંચી. એટલે એક જુદા જ લોકમાં મારો વિહાર જાણે કે શરૂ થયો. અને એની સાથે સાથે ભણાવવા નિમિત્તે તો કેટલું બધું ટોલ્સ્ટોય, ચેખોવ, ઓ હેનરીની વાર્તાઓ, વિદેશી સાહિત્ય, આપણા દેશનું ઉત્તમ સાહિત્ય, અને કેટલાક તો એવા નામ. તે ગાળામાં હું અધ્યાપક તરીકે લાલનમાં પ્રવેશી એટલે ફરીથી એ જ લાઇબ્રેરી મારા હાથમાં જુદા સંદર્ભમાં આવી. એટલે તારાશંકર બંદોપાધ્યાય, વિભૂતિભૂષણ બંદોપાધ્યાય, રવિન્દ્રનાથ પછીના બંગાળના ઉત્તમ સર્જકો, એ મારા હાથમાં. નરેશચંદ્ર સેનગુપ્તા, આનાતોલા ફ્રાન્સ, એવા કેટલા બધા લેખકોને એક સાથે. એ 10 વર્ષ એવા હતા કે અમે લોકો એકદમ જુનિયર હતા, એટલી બધી જવાબદારી નહોતી અને હજી શીખતા હતા. એટલે એ નિમિત્તે બહુ વાંચવાનું બન્યું. અને મારો જે થીસીસ હતો નરસિંહ મહેતાના આત્મચરિત્રાત્મક પદો અને નરસિંહનું અન્ય સંતો સાથે તુલનાત્મક અધ્યયન. એટલે મેં ભારતના 300 જેટલા સંતો તુલનાત્મક અધ્યયનના સંદર્ભમાં વાંચ્યા. એટલે લગભગ આખું સંત સાહિત્ય આપણું જે એમ માનો કે 750 વર્ષનું, 1088 થી 1852, એટલે આચાર્ય હેમચંદ્ર થી દયારામ સુધીનો ગુજરાતીનો સમયગાળો અને આખા દેશનો મધ્યકાળ, જેમાં કવિ જયદેવ થી માંડીને ચંડીદાસ, વિદ્યાપતિ, કબીર, મીરા, સુરદાસ, તુલસીદાસ, તુકારામ, જ્ઞાનદેવ, એમના મોટાભાઈ નિવૃત્તિનાથ, એ બધા જ આવી જાય એ પ્રકારનું સાહિત્ય પણ મારે પીએચડી નિમિત્તે વાંચવાનું બન્યું. એટલે મારી વાંચન યાત્રા ચાલતી જ રહી. અને ઉંમરના તબક્કાઓ બદલાતા મારી ચોઈસ પણ બદલાતી ગઈ. સ્વામી વિવેકાનંદ ને રામકૃષ્ણને વાંચ્યા પછી તો નવલકથાઓને બધું ગૌણ લાગવા માંડ્યું અને ફિલોસોફીની વાતો ખૂબ જ ગમવા માંડી. મહર્ષિ યોગાનંદની આત્મકથા, ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી, જેનું ગુજરાતી યોગી કથામૃત છે, એ એક શ્વાસે 3 થી 4 વાર લગભગ જુદા જુદા સંદર્ભે વાંચવાનું બન્યું. અનેક ચરિત્રો, અનેક ઉત્તમ કૃતિઓમાંથી પસાર થવાનું બન્યું. અને હમણાં છેલ્લા કેટલાક વખતથી મહર્ષિ યોગાનંદની કેટલીક ઉત્તમ અંગ્રેજી કૃતિઓનું ગુજરાતી કરવાનું પણ આમ તો મારા મોટાભાઈ હરેશભાઈને સોંપાયું, પણ એમાં હું મદદમાં રહી. અને ડિવાઇન રોમાન્સ, દિવ્ય પ્રેમ લીલા, એ નામે એનું ગુજરાતી લગભગ 500 પાનાનું પુસ્તક છે. અદ્ભુત તત્વજ્ઞાન એમાં એમણે પીરસ્યું છે. એમાં જ એમના લેક્ચર્સ, એમાંથી પણ હમણાં હું પસાર થઈ. ભગવદ્ ગીતાના એમણે 2 ખંડ બહુ જ મૌલિક રીતે લખ્યા છે, એમાંથી પણ અત્યારે પસાર થઈ રહી છું. એટલે જુદા જુદા સંદર્ભો વાંચવાના આવ્યા. અને જેણે મારા જીવનની દિશા તો શરૂઆતમાં જ બદલાવી નાખી, પણ મને વ્યાપકતા શીખવી, જીવનનું નવી રીતે અર્થઘટન કરતા શીખવ્યું, જીવનને પ્રેમ કરતા શીખવ્યું. કારણ કે આ બધા જ સર્જકો અને તત્વચિંતકો એકદમ જીવનાભિમુખ શિક્ષણ આપે છે. અને સૌથી મોટી વાત એ કે બિલકુલ શિક્ષણ આપ્યા વગર શિક્ષણ આપે છે. સંસ્કૃતમાં આચાર્ય મમ્મટ પાસેથી હું શીખી હતી કે સાચું સાહિત્ય એને કહેવાય કે જે માત્ર આનંદ આપે અને પ્રિય પત્નીની જેમ ઉપદેશ આપે, તમને ખબર ન પડે અને શીરાની જેમ ગળે વાત ઉતરી જાય. અને એ પણ મારે કહેવું જોઈએ કે આ બધામાં પસંદ કરવાનું તમે કયો. પસંદ કરવું શબ્દ તો કેવી રીતે હું વાપરું, પણ જેને ચરણે માથું મૂકવાનું કયો એવા 2 ગ્રંથો, આદિકાવ્યો આપણા વાલ્મીકી કૃત રામાયણ અને મહર્ષિ વ્યાસકૃત મહાભારત, જેણે મને પ્રાણીમાંથી માણસ બનાવી. એટલે આજે પણ
અને એના સંદર્ભમાં કાલિદાસને પણ હું ભણી છું અને શક્ય એટલું એમને પણ વાંચવાનો પ્રયત્ન કર્યો છે. રઘુવંશમ, વિક્રમોર્વશીયમ, શાકુંતલ, એ બધી એમની ઉત્તમ કૃતિઓ, મેઘદૂતમ, આ બે મહાકવિઓ આપણા આદિકવિઓ પછી જેને કવિકુલ ગુરુ કહેવાયા છે એવા કાલિદાસને ચરણે માથું મૂકવાનો પણ મને લાભ મળ્યો છે. એમનું સમગ્ર સાહિત્ય વાંચવાનું હજી બાકી છે. આવી ઘણી છેલ્લી ઈચ્છા બાકીમાં છે. એટલે એક પછી એક બધા પુસ્તકો એવા આવતા ગયા જેને આખો એપ્રોચ મારો બદલાવી નાખ્યો. એટલે હું એમ માનું કે ગમે એટલા અત્યારે બધા કહેતા હોય છે કે સોશિયલ મીડિયા ને આ ને તે ને ઘણા આક્રમણો છે અત્યારની પેઢી પાસે. સમયનો પણ ખૂબ અમારી પાસે સમય પણ ઘણો હતો કારણ કે કોઈ જ મનોરંજનના સાધનો નહોતા. માત્ર વાંચન જ એક એવી વસ્તુ હતી કે જેમાં અમે આનંદ લેતા હતા. આજે નવી પેઢી પાસે ઘણું બધું છે પણ એક વાત એવી છે કે જે કદાચ બધાને સમજાશે હું માનું છું કે આપણે વાંચીએ છીએ ને ત્યારે એ આપણે અંદર દેખાય છે. એટલે અંદર એક આકૃતિ રચાય છે. એ તમને સોશિયલ મીડિયા કે આપી ન શકે. પ્રેમાનંદનો સુદામો કે ગોવર્ધનરામની ગુણસુંદરી કે વિવેકાનંદના વાક્યો વાંચતા વાંચતા દેખાતા વિવેકાનંદ, એ જે વાંચન આપણને આપે છે એ બહારના સાધનો એની સામે આટલા બધા ટકી ન શકે. અને બીજું કે પેલું તો ઝડપથી આંખ પાસેથી પસાર થઈ જાય જ્યારે આ ધીમે ધીમે જમતું જાય અંદર, જેમ જમીનમાં પાણી જમે અને પાક ઉભો થાય. એટલે વાંચનની બાજુમાં કોઈ પણ સોશિયલ મીડિયા કે કોઈ પણ બીજું મનોરંજનનું સાધન ટકી ન જ શકે એ મારો અંગત અનુભવ છે અને મેં ઘણા લોકોને આ રીતે અનુભવતા જોયા છે. તો એવું બન્યું કે તમારા અધ્યાપન કાર્યનો અનુભવ તમને તમારા સાહિત્ય સર્જનમાં મદદરૂપ થયો? ચોક્કસ. કારણ કે મેં કહ્યું તેમ અમારા ગુરુજનો પાસેથી અમે એ શીખ્યા કે ભણાવતા પહેલા એના રેફરન્સીસ જોવા જોઈએ. દાખલા તરીકે હું ઉમાશંકર જેવા કવિને ભણાવું છું તો એનું જીવન, ભલે ને એક જ કૃતિ કે એક જ કવિતા હું ભણાવતી હોઉં પણ સમગ્ર ઉમાશંકરનો પરિચય મને હોવો જોઈએ. એટલે એવા તો કેટલા બધા સર્જકોને ભણાવવાનું આવે એટલે એના બધા જ સંદર્ભો અમે આત્મસાત કરીએ. હવે એ કરતા કરતા પાછું શું છે કે આના વિશે લખવા જેવું છે, આના વિશે કામ કરવા જેવું, એટલે બધી બાબતો એકબીજા સાથે સંકળાતી જાય, પરસ્પર પૂરક બનતી જાય. મેં એવા પણ અધ્યાપકો જોયા જેમાં સન્માનનીય નામ અત્યારે તાત્કાલિક યાદ આવે છે પ્રોફેસર કનુભાઈ જાની, જેને મારા સાહેબ જયંતભાઈ પણ ગુરુ માનતા. એ હું શીખવાડતા કે તમે સાહિત્યનો ઇતિહાસ ભણાવો તો લગભગ 500-600 જેટલા સર્જકો હોય તો એની બધી કૃતિઓ તમે વાંચીને જ ક્લાસમાં જઈ શકો. કારણ કે વિદ્યાર્થી ગમે એના વિશે પ્રશ્ન કરે અને તમે એમ કહો કે આ તો મેં વાંચ્યું નથી, ભણાવવાનું આટલું જ છે, તો એ ન ચાલે. એટલે એટલું બધું તો નથી થઈ શક્યું પણ આ બધા મારા રોલ મોડલ રહ્યા છે. એટલે મને એમ લાગે કે અધ્યાપકે વાંચ્યા વિના અને સંદર્ભો વિના ક્લાસમાં પ્રવેશ ન કરવો જોઈએ. અને વિદ્યાર્થીને પણ ખબર પડી જતી હોય છે કે આજે અધ્યાપક તૈયારી વગર આવ્યો છે કે તૈયારી સાથે આવ્યો છે. એટલે એ બંને યાત્રા ભેગી થતી ગઈ. ભણાવતા ભણાવતા સૂઝતું ગયું લખવાનું, અને લખવાનું સૂચતા સૂચતા ભણાવવામાં જે ક્યાંક નહોતું સમજાતું એ સમજાતું ગયું. રેફરન્સો વાંચીએ ને, દાખલા તરીકે નરસિંહ વાંચીએ, એના જેવી જ પંક્તિ અખાની જડે, એવી જ પંક્તિ કબીરની મળે. ત્યારે હમણાં મેં એક સરસ વાક્ય વાંચ્યું કે સ્વામી આનંદ વર્ષો પછી સાધુ થઈ ગયા પછી એમના માતાને મળવા ગયા ત્યારે એમના માતા વર્ષોથી એને જોયા નહોતા અને કંઈક છેલ્લે આંખે ગુમાવી બેઠા હતા તો એ તરત કીધું કે બચુડો આવ્યો લાગે છે. એટલે સ્વામી આનંદે કીધું કે તને કેમ ખબર પડી ગઈ? તો કે અલ્યા તારો પગરવ ન સાંભળી શકું તો કોનો સાંભળી શકું? એટલે આનંદે નોંધ્યું છે, સ્વામી આનંદે, કે જીસસે લખ્યું છે કે સ્વર્ગ માતાના ચરણોમાં છે. એટલે કે મેં મારી માને કહ્યું કે જીસસે આમ જ કહેતા હતા. તો કે એમાં જીસસે નવું શું કીધું? સત્ય તો બધાને સરખું જ સૂજે ને. એમાં એક અભણ બાઈએ જીસસના સંદર્ભમાં હું કહ્યું. એટલે સ્વામી આનંદને પણ એમ લાગ્યું કે અહીંયા જીસસ ને મારી માં જાણે ભેગા થઈ ગયા. એવી રીતે આપણે જયારે સમગ્ર રીતે જોઈએ છીએ ત્યારે એમ લાગે છે કે જે નરસિંહ કે છે એ જ જુદી રીતે મીરા કે છે, એ જ જુદી રીતે ક્યારેક મારી માતા પણ કહેતી હોય. એટલે વાંચવાથી આ દ્રષ્ટિ આવે છે કે આખરે સત્ય એક જ છે. મહાભારતમાં જે વ્યાસ કે છે એ જ વાત ઇલિયટ કે ઓડિસીમાં એનો મહાકવિ કહેતો હોય, કે શેક્સપિયર એના નાટકોમાં કહેતા હોય, કે કાલિદાસ એની કૃતિમાં કહેતા હોય. એ ક્યારે ખબર પડે છે? જ્યારે આ બધું ભેગું વાંચીએ ત્યારે. એટલે તુલનાત્મક અધ્યયન આ અર્થમાં પણ બહુ જરૂરી છે એવું મને લાગ્યું છે.
મારા સદભાગ્યે એટલા માટે સદભાગ્ય શબ્દ વાપરું છું કે સન્માનનું સમાજમાં પણ ઘણું મહત્વ છે, વ્યક્તિઓને પણ ઘણું મહત્વ હોય છે. એની રીતે એ સાચું પણ છે. મારી પહેલી જ કૃતિ જે મારો થીસીસ હતો નરસિંહ ચરિત્ર વિમર્શ, એને એ બહાર પડીને તરત જ બીજે વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળ્યું. પછી સિલસિલો ચાલ્યો, બીજી કૃતિ નરસિંહ મહેતાને સાહિત્ય પરિષદનું તરત જ બીજે વર્ષે મળ્યું, અને કાર્મેલિનને તો નેશનલ એવોર્ડ અનુવાદનો મળ્યો. પણ નમ્રતાપૂર્વક હું કહું કે આ બધાને વાંચ્યાને કારણે કદાચ, અને થોડુંક અમારા પારિવારિક એ પ્રકારની માનસિકતાને કારણે જે તે વખતે આનંદ જરૂર થયો છે, પણ એકદમ ઉછળાટ કે બહુ હોશમાં આવી જઈને એમ લાગે કે આપણે બધા કરતા કંઈક જુદા થઈ ગયા, એવો અનુભવ તો ક્યારેય નથી થયો. પણ એટલો જરૂર મને આનંદ વર્તાયો છે આ દરેક વખતે, કે આ દરેક વખતે જેમને હાથે લેવાનું બન્યું છે અને જેનું નામ સંકળાયું છે, દાખલા તરીકે ભગીની નિવેદિતા પારિતોષિક નરસિંહ મહેતાને મળ્યું, ત્રિવેદી બહુ આપણા મોટા કેળવણીકાર, એના નામે ગુજરાતના સર્જકોનું પ્રાથમિક શિક્ષણ એ મારા પુસ્તકને મળ્યું, કે કાર્મેલિન તો નેશનલ એવોર્ડ હતો, મહર્ષિ અરવિંદ ચંદ્રક એ શ્વાસમાં વાગે શંખને મળ્યો. એટલે આ નામ સાથે જયારે પત્ર આવે ત્યારે એમ થાય કે આ નામના વારસામાં જોડાવાનું આવ્યું, એ ખરેખર એક બહુ સદભાગ્યની વાત છે. અને તમે કહો છો તેમ બળ એ અર્થમાં મળે કે આપણને એમ થાય કે ચાલો આપણે જે વિચારીએ છીએ કે વિચારતા હતા એને 4 જણ સમજી શક્યા. એવોર્ડનું મૂલ્ય જેટલું છે એના કરતા વધારે મૂલ્ય આ છે કે 4 જણને એમાં મજા આવી. અને કેટલીક વાર એવું બન્યું છે કે એવોર્ડ વિના પણ કેટલીક ઘટનાઓ એવી બની, જેમ કે દીઠે 68 જાત્રા પ્રગટ થઈ ત્યારે એક વ્યાખ્યાનમાં જાહેરમાં રઘુવીરભાઈ એમ કહ્યું હતું કે દસકાની ઉત્તમ કૃતિ છે. ત્યારે મને એમ લાગ્યું કે નેશનલ એવોર્ડની પણ કોઈ જરૂર નથી. એટલે આવું પણ ઘણું બધું બન્યું છે. અને નેશનલ એવોર્ડમાં સૌથી વધારે આનંદ મને એ વાતનો છે કે સુનિલ ગંગોપાધ્યાય દેશના બહુ મોટા લેખક, એ ત્યારે અકાદમીના પ્રમુખ હતા, એમને હાથે એ ઇનામ મળ્યું. એ નિમિત્તે 24 ભાષાઓના સર્જકોને જોવાનું મળ્યું, કારણ કે 24 ભાષાના સર્જકોનો ભેગો સમારંભ હતો. અને દિલ્હી અકાદમી કેવી રીતે કામ કરે છે એ બધું જોવાનો લાભ મળ્યો. એટલે આ દરેક એવોર્ડ વખતે આવા કેટલાક લાભ જે મળ્યા એ એવોર્ડ કરતા પણ વધારે હતા. અને આખરે તો લખવાની જ મજા હોય છે, એટલે એ મજા જ એ ત્યાં પૂરી થઈ જતી હોય છે જ્યારે કામ થઈ જાય ત્યારે. આ તો પછી વધારાની પૂરક આનંદની પ્રક્રિયા હોય છે. પણ એટલું ખરું કે આ નિમિત્તે મને જે ગાળામાં પારિતોષિકો પ્રાપ્ત થયા ત્યારે એ પારિતોષિકોનું મૂલ્ય પણ જુદા પ્રકારનું હતું, દેનારા લોકો પણ બહુ જુદા પ્રકારના હતા, અને જે સંસ્થાઓનું નામ એના સાથે સંકળાયેલું હતું એ સંસ્થાઓ પણ એ પ્રકારની હતી. બીજું કે બધી સંસ્થાઓમાં હું મોટી થઈ હતી, જેમ કે સાહિત્ય પરિષદ, એમાં મારા સાહેબ જયંતભાઈ કામ કરતા, એટલે પરિષદના પગથિયાં ચડી ત્યારે હું વિદ્યાર્થીની હતી, અને 2-3-4 વર્ષ પછી ત્યાં એવોર્ડ લઈને એ પગથિયાં ચડીને ઉતરી. એટલે સંસ્થાએ પણ મારા જીવનમાં એટલો જ મહત્વનો ભાગ ભજવ્યો એમ હું કહી શકું. કોઈ વિચાર હજી મનમાં હોય કે આના વિશે કામ કરવું છે, એની વાત થોડી કરશો? છેલ્લા 3 વર્ષથી કેટલાક કામ ચાલી રહ્યા છે અને અત્યારે પૂરા થવામાં છે. જેમ કે રમેશભાઈ સંઘવી, આપણા કચ્છના ખ્યાત ગાંધીવાદી, એમણે અકાલ પુરુષ કરીને, આમ શાશ્વત ગાંધી પેલા નામ હતું, અકાલ પુરુષ કરીને એક સામયિક ચાલુ કર્યું છે છેલ્લા 5 વર્ષથી. એના અંદરના પેલા પાને એમની ઈચ્છા હતી કે ગાંધી વિષયક કાવ્યનો આસ્વાદ આવે, એટલે 45 જેટલા એ કાવ્યનો આસ્વાદ કરાવ્યો. એ અત્યારે પ્રેસમાં છે, અહો ગાંધી એવા શીર્ષકથી. પછી એ જ મેગેઝિનમાં ગુજરાતી સાહિત્ય પર ગાંધી પ્રભાવ હોય એવી કૃતિઓનો કેટલોક અંશ લઈને એનું વિવેચન કરવું, એ અત્યારે એમાં ચાલી રહ્યું છે. એટલે એ કામ પણ થઈ રહ્યું છે. ત્રીજું કામ અત્યારે આપણું પરિષદનું મુખપત્ર, ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર પરબ આવે છે, માસિક છે. એમાં મને ઘણા વખત એક ઈચ્છા હતી કે આપણી કેટલીક એક પંક્તિઓ એવી છે કે જેમાં આખી કવિતા આવી જતી હોય, પછીની બાકીની કવિતા વધારાની થઈ જાય.
દાખલા તરીકે દયારામની પંક્તિ છે, ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી અર્થ નવો સરે. હા. તો એમાં બધી વાત જાણે આવી ગઈ. એટલે વીજળીને ચમકારે મોતી પરોવાઈ જાય ગંગા સતીની ભાષામાં, એવી એક એક પંક્તિઓ ઉપર કામ કરવું. એટલે અત્યારે મારી એ લેખમાળા પરબમાં ચાલી રહી છે. અને આપણા મોટા સર્જક કચ્છના, ગુજરાત અને રાષ્ટ્રીય સ્તરના એવા વિનય સંતાણી ની લાંબી ટૂંકી વાર્તાઓનું સંપાદન પણ અત્યારે પૂરું થવામાં છે. એ પુસ્તક પણ આવવામાં છે. અને હમણાં જ એક નવો પ્રોજેક્ટ ગુજરાત વિશ્વકોશ તરફથી મને મળ્યો છે, જેમાં આપણા મોટા લેખક અને વિવેચક ડોક્ટર ધીરુભાઈ ઠાકર, જેને વિશ્વકોશ સ્થાપ્યો એમ જ કહેવાય, એને ખૂબ કામ કર્યું, એમનું જીવન ચરિત્ર મને સોંપાયું છે. એટલે 1-1.5 વર્ષનો એ પ્રકલ્પ છે. એમાં અત્યારે હું કામ કરી રહી છું. એટલે હજી શરૂ જ કર્યું છે. અને એક ઈચ્છા એવી છે કે મારા ઉપર ઉમાશંકર જોશીથી માંડીને કેટલાય સર્જકો, મિત્રો, અભ્યાસીઓ, સ્વજનોના પત્રો છે. તો એ પત્રો પણ જો થઈ શકશે તો પ્રકાશિત કરવા છે. એટલે અત્યારે લગભગ 4-5 વર્ષના પ્રકલ્પો હાથ ઉપર છે. અને કેટલુંક કામ એવું હોય છે કે જે અચાનક જ આવી જતું હોય છે, મેં ધાર્યું ન હોય. જેમ કે આ ધીરુભાઈનો પ્રકલ્પ એવી રીતે અચાનક જ આવી ગયો. એટલે એ મનમાં છે. અને મેં કહ્યું તેમ આ 5 કામ જ મારા 10 વર્ષ લઈ લે એ પ્રકારના કામો છે. એટલે આયુષ્યનો સથવારો ઈશ્વરની ઈચ્છા અને બધાની શુભેચ્છાઓથી આટલું થઈ શકશે તો એ ઘણું છે. ફરી એક નવા સર્જકની વાત સાથે આપણે ચંચળ ન્યૂઝના માધ્યમથી મળતા રહીશું. ત્યાં સુધી પૂજા કશ્યપના નમસ્કાર.